ખેડા ફાગવેલની ચીખલોડ બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ફાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। 1176 વોટ મેળવી કોંગ્રેસના મહિલા ઉમેદવાર જીત્યા છે। સોનલબેન સુરેશભાઈ પરમારની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર હિરલબેન રાઠોડને 429 મત મળ્યા છે। તો કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નચિકેત અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, કોંગ્રેસની જીત થઈ છે અને ભાજપની હાર થઈ છે, શું કારણો રહ્યા તેના, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે દીક્ષિતા, તો જે રીતે જે આ ફાગવેલ તાલુકાની જે આ ચીખલોડ બેઠક હતી ત્યાં આગળ જે મતદાન ન થવાના કારણે, કારણ કે જે ગામજનોએ છે તે જે તાલુકામાંથી જે નવો તાલુકો ફાગવેલ તાલુકામાં આ ચીખલોડ ગામનો સમાવેશ કર્યો હતો, જેથી કરીને તે લોકોને લગભગ 15 થી 20 કિલોમીટર જેટલું અંતર કાપી અને કપડવંજથી ચીખલોડ ગામથી ફાગવેલ આવવું પડતું હતું। તેને લઈ અને એ લોકોએ ગામજનોએ તે વિરોધ કર્યો હતો અને વિરોધ દરમિયાન તે લોકો મતદાનથી દૂર રહ્યા હતા। દરમિયાન આ ફરી વખત જે મતદાન થયું તેમાં હાલ અત્યારે જે કોંગ્રેસે જીત મેળવી છે તે જ ચોક્કસ કારણ રહ્યું છે, કારણ કે ગ્રામજનોનો જે વિરોધ હતો, કારણ કે તેમનું ગામ જે ફાગવેલ જે નવો તાલુકો બન્યો છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેને લઈ આ કોંગ્રેસની બેઠક પર જીત મેળવી છે। બિલકુલ, આભાર નચિકેત સમગ્ર વિગત બદલ।